આપણી તકલીફ હોય તો ફેમિલી બોન્ડિંગ તૂટે, રિલેશન્સ તૂટે, તું મેમે થયા કરે, કોઈની સાથે સંબંધો ન ટકે. ફેમિલી બોન્ડિંગ એટલે નોકરથી લઈ અને ઘરના પાત્ર સુધી પપ્પા મમ્મી બધાની સાથેનું એકદમ ક્લિયર કટ એવું બોન્ડિંગ ને એવું સરસ વાતાવરણ હોય કે જેના કારણે ક્યાંય ટકે નહીં. ફેમિલી બોન્ડિંગ એટલું સારામાં સારું હોય અને એ ટકવું જોઈએ. જે ફેમિલી બોન્ડિંગ તૂટી જાય છે, સ્વર્ગ ઊભું કરવું હોય તો પહેલાં ઘરમાં તો નરકમાં નથી રહેતા એ ચેક કરવું પડે. ઘરમાં જ જો હંમેશા છે ને એક વસ્તુ સમજવાની કે નરકમાં ક્ષેત્રની વેદના હોય, બીજા નંબરમાં પરમાધામી તરફથી મળતી વેદના હોય. પરમાધામી જે વેદના આપે, પરસ્પર અન્ય બીજા નારકો વેદના આપે અને ક્ષેત્રની વેદના મળે. આ 3 જાતની વેદના મળે. એવી રીતે ઘરમાં પણ જો વેદના થતી હોય, તકલીફો થતી હોય તો કેટલીક તો ત્યાંના કારણે જ થતી હોય. બાજુમાં ગંદકી હોય, ગટર હોય, મચ્છર હોય, આ હોય, એ ક્ષેત્રકૃત કહેવાય. અંદરની ટકરામણો હોય એ પરસ્પરકૃત કહેવાય. અને પરમાધામી એટલે કોઈક બહારનો માણસ માથાભારે હોય, સોસાયટીમાં આવીને એ ચાલો સબ પૈસા નિકાલો, આવો કોઈ માથાભારે તત્વ હોય, એવા એક જ કોઈ પરમાધામી હોય તો એ પરમાધામીની કહેવાય. તો પ્યોરલી માની લેવાનું કે આપણે આને નરકમાં જ રહીએ છીએ. પણ એમને પણ નરકમાં રહીએ. આ નરકમાં છે ને પરમાધામી હોય કે ન હોય, બધે ક્ષેત્ર બધે સારું હોય કે ન હોય, પણ પરસ્પરકૃત બહુ હોય છે. અંદરની ટકરામણો બહુ થાય. હવે એ નરક ન ચાલે. અહમ, ઈર્ષ્યા, અભિમાન, સ્વાર્થ, લાલચ, આ છે ને સંબંધો તોડવા માટેના એવા મજબૂત કારણો છે કે આ તમારે કાઢવા જ પડે. આનાથી બોન્ડિંગ તૂટે. ક્રોધથી માણસ બોલે, ગુસ્સાથી બોલે, ફેમિલી બોન્ડિંગ ક્યાંથી થાય? રસ ક્યાંથી ઊભો થાય? સંવાદ ક્યાંથી રહે? ઘરમાં રહે છે અને ઘરમાં ઊંચા અવાજે બોલવાનું, ગમે તે શબ્દ બોલવાના, એકદમ રફ ભાષામાં બોલવાનું. તમે જોજો મોટા ભાગના ઘણા બધા લોકોની એક કોમન ફરિયાદ છે. હસબન્ડ વાઈફને કહેતો હોય, કાં તો વાઈફ ઘણીવાર હસબન્ડને કહેતા હોય, એ એકબીજાને કહેતા હોય, મારે બીજું કંઈ નથી જોતું. હું એમ નથી કહેતો કે તું સરખી રીતે બોલ, હું ખાલી એટલું જ કહું છું કે તું બધા સાથે જે રીતે બોલે છે એવું મારી સાથે બોલ. તને બોલતા આવડે છે પણ ખાલી મારી સાથે બોલતા જ નથી આવડતું. એવું આ લોકો આને કહેતા હોય. તમે બધે આ રીતે વાત કરો તો મારી સાથે જ કેમ આમ વાત કરો છો? શાંતિ રાખ, માથાકૂટ નહીં કરવાની. કે કહો જ બધાને આવું, ખાલી અહીંયા જ દબડાવવાનું. કેટલાક રિલેશન છે ને ટેકન ફોર ગ્રાન્ટેડ હોય. 3 જાતના રિલેશન હોય. કેટલાક ગ્રાન્ટેડ રિલેશન હોય. ગ્રાન્ટેડ જે માતા આપણને મળી છે, પિતા મળ્યા છે, વી આર ગ્રાન્ટેડ, ગિફ્ટેડ, એવા રિલેશન હોય. કેટલાક પ્લાન્ટેડ હોય. પ્લાન્ટેડ કોલેજમાં ગયા અને કંઈક નવું ઊભું થયું, આ બધા પ્લાન્ટેડ કહેવાય. આ પ્લાન્ટેડ રિલેશન. એ બધા પ્લાન્ટેડ રિલેશન શું છે? રોપો નાખ્યો તો નાખ્યો, ઉખેડી નાખ્યો, પતી ગયું. 6-12 મહિનાનું હોય. એ પ્લાન્ટેડ રિલેશન કહેવાય. પેલા નર્સરી આવે ને, લાવીને પ્રસંગ પૂરતા ગોઠવી દીધા કુંડા, પછી કે લેકે જાઓ, હો ગયા અમારા કામ, પતી ગયું. એ બધા કુંડા પાછા મોકલી દીધા. તો આટલા બધા છોડ હતા ક્યાં ગયા? તો ગયા બધા ભાડે લાવ્યા હતા. આવા ભાડુતી રિલેશન, ખાવ ફાલતુ, ટાઈમપાસ રિલેશન, એ પ્લાન્ટેડ કહેવાય. કેટલાક રિલેશન ગિફ્ટેડ અને ગ્રાન્ટેડ હોય, કેટલાક પ્લાન્ટેડ હોય, કેટલાક ટેકન ફોર ગ્રાન્ટેડ હોય. મમ્મીને ધધરાવી નાખે, પછી છેલ્લે 18-20 વર્ષની ઉંમરના હોય અને ધધરાવે તો એવા ધધરાવે, હું નહીં જમું, આજે જમીશ જ નહીં. એટલે મમ્મીને ગરજ છે કે ભાઈ જમો, તમે ભૂખ્યા રહ્યો તો મારા દીકરાની નૈવેદ્ય પૂજા ન કરી મને દોષ લાગે. ગરજ મમ્મીને છે, તને છે જ નહીં ભાઈ. કેટલો કોન્ફિડન્સ છે, હું નહીં જમું, આ તો નહીં જમતો, જા હું રોટલી નથી બનાવતી, સારું થયું મારે કામ ઓછું. મમ્મી આ નહીં બોલે. બીજું કોઈ બોલશે, કામવાળી બાઈ બોલશે, મમ્મી ના બોલે. મમ્મી આવું નહીં બોલે, ક્યારેય નહીં બોલે. આ ખબર છે એટલે આડા હાથે હું ચેલેન્જ આપું. જેટલા તમે અહીંયા જેટલા 25થી નીચેના છો ને એ બધાને ખાસ કહું, જે ભાષામાં મમ્મીની સામે બોલ્યા છો ને, વારંવાર ઘણીવાર બોલ્યા છો, એવો એક ડાયલોગ એકવાર ખાલી કાકી, મામી, માસી અને ફૈબાની સામે બોલી આવો, જાઓ. અને પછી મને કહેજો સંબંધ ટકે છે કે નહીં. મને કહેજો. અહીંયા જ ટકે છે બીકોઝ તમે રફ નથી માટે નહીં, એ મમ્મી છે માટે. આ ટેકન ફોર ગ્રાન્ટેડ રિલેશન ધધરાવી રાખવાના, આડા હાથે લઈ લેવાના. આ સ્વર્ગ ઊભું કરવાના કોઈ કારણ નથી. કેટલી સોફ્ટનેસ સાથે કે મર્યાદાથી બોલવાનું હોય, એવા મર્યાદાથી, સભ્યતાથી બોલવાનું હોય. તમે કોની સામે બોલો છો? તમે આજે જે છો એ ઓકાત ક્યાંથી આવી? આ સંસ્કાર ક્યાંથી આવ્યા? શું બોલ્યા આપણે? કયા શબ્દો આવ્યા? અને ત્યાંથી આવ્યા. અને તમને કોઈ કહી દે અને કંઈ પણ શબ્દ સંભળાવી દે, અને બોલવાનું, અને કંઈ કહી દે. લગ્ન થાય, તાજા લગ્ન થયા હોય, આપણે વર્ષોની ટેવ, સંસ્કાર, નાનપણથી શિબિરો ભરી, પાછળ ગયા, અહીંયા ગયા, મહાત્માઓનો ઉપદેશ સાંભળ્યો, 25, 30, 40, 50, 55 પીવાયસ ભરી, મનમાં ભરાઈ ગયું, ના માતા પિતા તો મારા જીવનના ઉપકારી તત્વો છે, એને ભૂલાય જ નહીં. ઘરે જઈ, ઓફિસથી ગયા, ઘરે જઈને પહેલી 5 મિનિટ જઈને મમ્મીની સાથે વાત કરવાની,
પછી જમવું હોય તો જમવાનું, કામે લાગવાનું જે હોય તે, પણ પહેલાં 5 મિનિટ ત્યાં. હવે લગ્ન થયા, લગ્ન કરીને આવીને ઘરમાં મારું તો ટ્રેડિશન છે કે આવું એટલે પહેલાં અંદર એન્ટર થતાં પહેલાં મમ્મીનો રૂમ, ત્યાં મમ્મી પપ્પા સાથે 5 વાત કરું, પપ્પા ના આવે તો મમ્મી સાથે 5 મિનિટ વાત કરું. આવી ગયો મમ્મી, કેમ છે, સારું છે, દવા લેવાઈ ગઈ, થઈ ગયું પ્રતિક્રમણ કે હવે બેસે છે, બસ કેમ રહ્યું બેટા, આજે કેવું રહ્યું, આ બહુ બધું છાપામાં આવે બજારમાં, તો આપણે કંઈ નુકસાન નથી જતું ને. મમ્મીને ખાલી આમ ચિંતા થતી હોય છાપામાં વાંચીને, દુનિયાનું જે થાય, પણ મારા દીકરાને નુકસાન નથી ગયું ને. હા બેટા, નિફ્ટી નીચે જાય તો એમાં આપણને નુકસાન થાય કે બીજાને થાય, તારે તો ઉપર ગઈ ને. મમ્મી એવું ન હોય, જાય તો નીચે બધાનું એક ભેગું જ જાય, એમાં આપણી ઉપર ને બધાની નીચે ના હોય. આ પર્સનલ નિફ્ટી ન હોય, બધી કોમન જ હોય. તો કે આ એટલે ના, તું કહેતો હતો ને કે આપણે લીધી છે, તો આપણે લીધી એ નીચે ગઈ, તો કે મમ્મી તને ખબર ના પડી, બધાની ભેગી જ જાય. આ કોઈ સ્ક્રિપ્ટનું નામ નથી, આ કોઈ સ્ક્રિપ્ટ. મમ્મીને ખબર ના હોય પણ ચિંતા તો કરે ને. એટલે પછી એટલી ચિંતા કરે, પણ 5-10 મિનિટ ગાળે અને ત્યાં અકળામણ થતી હોય વાઈફને કે તા કઈ રીત છે. આવીને પહેલાં સીધા મમ્મી પાસે, એને એમનો હક છે ચોક્કસ, પણ મનમાં ને મનમાં થાય. અને જો સ્વભાવમાં વધારે પડતો પોઝિટિવ નેચર હોય ને તો આજની છોકરી કહી દે કે આ મને નહીં ચાલે, તમે આવો એટલે સીધા યુ શુડ બી ઇન માય રૂમ, તમે સીધા આપણા રૂમમાં આવી જાઓ. તમે જાઓ એટલે સીધા પહેલાં મમ્મી પાસે, હું આખા દિવસની રાહ જોઉં, અને તમે આવીને પહેલાં 10 મિનિટ સુધી તડપાવો, તમે ત્યાં જ બેસો, આ કઈ રીત છે? તો ભાઈ તું આખા દિવસની રાહ જોઈ, મારા મમ્મી આ નથી જોતા, અને આ નથી જોતા. મમ્મી કોને કહેવાય ખબર છે? મમ્મી કોને કહેવાય કે જ્યારે મમ્મી, તમારી ઉંમર જ્યારે 8 મહિનાની હતી અને તમારી ઉંમર જ્યારે 28 વર્ષ થાય, 8 મહિના અને 28 વર્ષ બંને અવસ્થા એવી છે કે મમ્મીને એક કોમન ઈચ્છા હોય કે મારો છોકરો ક્યારે બોલે, મારો છોકરો ક્યારે બોલે. બંને વખતે કોમન ઈચ્છા છે, બંને વખતે. મમ્મી તો મમ્મી છે કાયમ માટે, પણ એ ભૂલી જાય. એટલે પછી કોઈક વાર ત્યાં અહીંયા સાચવવા જો તો અહીંયા બેલેન્સ થાય. આ ન ચાલે. હું એમ આઈ ઇફ યુ આર ગિવિંગ ઓલ ધ ટાઈમ ઓવર ધેર, તો બી ધેર, સ્ટે ધેર, ઓકે. હું એમ આઈ, અરે વારે પછી અલે ભાઈ તું બહુ ભણી, મને ખબર છે, હું એમ આઈ, બહુ ઇન્ટ્રોગેશન ના કર, બહુ લાંબુ પોળું ના કર. તમારામાં આવડત જોઈએ કે ભાઈ આઈ એમ ગિફ્ટેડ વિથ ધીસ પ્રેશિયસ લાઈફ, યુ નો. આ મેડમને કહેવું પડે કે આઈ એમ ગિફ્ટેડ વિથ ધીસ પ્રેશિયસ લાઈફ. The moments and every second and minute and hour of my life is a loan from the Mom Cooperative Bank. ગ્રેટર મોમ કોઓપરેટિવ બેંકમાંથી મેં લોન ઉપાડી છે 75 વર્ષની, અને જિંદગી મને મળી છે, સમજી? The 75 years that I've gifted with is the loan sanctioned by the Greater Mom Cooperative Bank, and the 10 minutes that I'm devoting to my mom is EMI. Now don't ask me who am I. બોલ નહીં કરવાનું, કાંઈ બોલવાનું નહીં, તારે ભરવાનું નહીં EMI. મારે હુશારી મારે 75 વર્ષ એક સાથે ઉપાડ્યા તો 10-10 મિનિટ કરીને હપ્તે ભરવાનું નહીં. મારે હુશારી મારે જ ચૂપચાપ ભણેલાની ભાષામાં, કોમર્શિયલ ને કમર્શિયલ ભાષામાં સંભળાવતા આવડવું જોઈએ. આ છે ને તકલીફ એ છે કે જે રેસિડન્સના સિલિન્ડર વાપરે પણ ફાટે ત્યારે કમર્શિયલ હોય, ઘરમાં રેસિડન્સ ના હોય પણ આલું ફાટે ત્યારે કમર્શિયલ બાટલો ફાટે. બહુ તકલીફવાળું કારણ છે. બોન્ડિંગ ન થાય. સ્વાર્થ પોતાનો જુઓનો, સામે એ જુઓ. 5 મિનિટ તમારો છોકરો છે ને આજે 8 મહિનાનો જ, 15 વર્ષનો, 8 વર્ષનો, 10 વર્ષનો થશે ને, તમને યાદ કરો કે 6માં ભણે છે, સ્કૂલ નજીક છે 300-400 મીટરમાં, બસ એ 3 વાગે સ્કૂલ છૂટે ને 3:15, 3:10 તો ઘરે આવી જાય. 3:35 થઈ, 5 વાર તો જઈ આવ્યા, ક્યાં ગયો, હજી આવ્યો નહીં, બારીમાંથી જોયું, બાજુ આવી ગયો, તમારો આવી ગયો, હા, અરે તો આવ્યો કેમ નહીં. હવે આજુબાજુમાં 4 ફ્લેટમાંથી 3 જગ્યા આવ્યો, મારો જ બાકી છે. અરે ક્યાં ગયો, પહેરે કપડે આપણે નીચે ઉતરી ગયા, ક્યાં ગયો. હવે એ નીચે આવીને કોકની સાથે વાતો વળગી ગયો હતો, અને નીચે જ આપણા સોસાયટીમાં જ ટેનિસ રમવા બેસી ગયો હતો કોકની સાથે, સ્કૂલ દફતર સાથે જ. અને ત્યાં જો દાદા ગાંડા તું અહીંયા કઈ અક્કલ છે તને? અડધા થઈ ગયા. 15 મિનિટ માટે તમારો છોકરો નજરથી આગો પાછો જાય, તમે ઊંચા નીચા થઈ જાઓ છો, બરાબર છે? તો કોઈના દીકરાને 15-20 વર્ષ માટે નજરની બહાર આગો પાછો નહીં થવા દેતા. એવું ધ્યાન રાખજો, બહુ ધ્યાન રાખજો. એમની પર એવું જ વીતે છે. આપણો દીકરો 15 મિનિટ માટે આગો પાછો નથી ચાલતું. બોન્ડિંગ હોવું જોઈએ. અને આ સ્વર્ગ ઊભું કરવાનું કારણ છે. એમને બોલીએ જ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરી હસી. માતા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતા ચડિયાતું સ્થાન છે. આપણે તો સ્વર્ગનું સર્જન કરવું છે ને, હેવન અહીંયા. તો આ સ્વર્ગ કરતા ચડિયાતું સ્થાન એ છે કે જ્યાં આગળ અહીંયા છે. અરે શું પ્રસંગ બન્યો છે. ગામડાની અભણ છોકરાઓ કહેવાય એ ગામડાની સરકારી સ્કૂલમાં મેં હમણાં સાચો બનેલો પ્રસંગ વાંચ્યો કે જ્યારે સરકાર
ની સ્કૂલમાં, એ સરકારી સ્કૂલમાં એક શિક્ષકે બહુ સરસ મજાનો પ્રયોગ કર્યો કે આજે તમને એક પ્રોજેક્ટ આપવામાં આવે છે, આવતીકાલે સવારે બધાએ એક દિવસ કીધેલું કે લાલ માટી લાવવાની, એક દિવસ કીધેલું કાળી માટી લાવવાની, પછી પ્લાન્ટેશનના એ લોકો છે ને આવું બધું પ્રેક્ટિકલ ઘણું બધું કરાવતા હોય છે, આ બધું શીખવાડે છોકરાઓને, પ્રેક્ટિકલ નોલેજ આપે. એક દિવસ કીધું કે આજે તમને એક નવો પ્રોજેક્ટ આપું છું, બધા સ્ટુડન્ટ્સે આવતીકાલે સવારે સ્વર્ગની માટી લઈને આવવાનું છે. બધા કે અરે યાર શું, ક્યાં જવાનું, ક્યાંથી લાવવાની? પછી સવારે બધા છોકરાઓ હાજર થયા, આ બનેલો પ્રસંગ સૌરાષ્ટ્રની સ્કૂલમાં, અને સર ઊભા થઈને પૂછ્યું કે જે લોકો પ્રોજેક્ટ પૂરો ન કરી શકે ઊભા થઈ જાઓ. આખો ક્લાસ ઊભો, એક બેઠો રહ્યો ચૂપચાપ. પછી કે તું કેમ બેઠો ભાઈ? કે હું લઈને આવ્યો છું. બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, તું ઊભો થા, તું ઊભો થા, તું લઈને આવ્યો? તો કે હા. ક્યાં છે? એને ડબ્બી કાઢી, બદલાવ જોયું અંદર માટી છે, ગમે તે લઈ આવવાની? તો કે ના સાહેબ, આ સ્વર્ગની છે. તમે વચ્ચે કીધેલું કે સ્વર્ગ તો માતાના ચરણોમાં હોય, માતાને પગે લાગ્યો, એમના પગ ઘસી ઘસી ઘસીને જે માટી નીચે પડી એ બધી ભરીને લાવ્યો છું. સ્વર્ગની માટી ના કહેવાય આને? સંવેદના હોય ને, ખરેખર આંખ ભીની કરી દેવો પ્રસંગ છે. અભણ છોકરાનો, પણ એનો શું જવાબ છે. 3 ડિગ્રી લીધા પછી છે ને ધ્યાનથી સાંભળો આ છોકરાનો સ્ટેટમેન્ટ. એક 3 ડિગ્રી લીધી હોય માથામાં બધી રાઈ ભરાઈ ગઈ હોય ને બહુ બધી, તો બહુ તકલીફ છે. આ માથામાં અહમ ભરાય, માથામાં રાઈ ભરાય, ખબર છે? ડિગ્રીની રાઈ ભરાય, પૈસાની રાઈ ભરાય, પોસ્ટની રાઈ ભરાય, એ રાઈ ભરાઈ જાય. રાઈ હંમેશા માથામાં ભરાય, ખબર છે? આને માથામાં રાઈ ભરાઈ ગઈ છે, આને માથામાં રાઈ ભરાઈ ગઈ છે. કોઈને પગમાં ભરાય? રાઈ ક્યાં ભરાય? માથામાં ભરાય. રાઈ ઇઝ અ સિમ્બોલ ઓફ ઈગો. રાઈ માથામાં ભરાય. કેમ? કેમ? તમે જો વઘાર કર્યો છે ને બહેનોએ, તો વઘારમાં તેલ હોય અને એમાં રાઈ નાખવાની ને, તો તેલમાં રાઈ નાખો તો પણ રાઈ ઉપર રહે, અને રાઈમાં તેલ નાખો તો પણ રાઈ ઉપર આવી જાય. રાઈ ઓલવેઝ સ્ટેઝ એટ ધ ટોપ, એટલે માથામાં જ ભરાય, એ નીચે ન જાય કોઈ દિવસ. એ ઓલવેઝ ટોપ પર જ રહે, એટલે માથામાં રાઈ ભરાય, પગમાં કમરમાં ન ભરાય, એ ગેસ ભરાય. પણ રાઈ તો અહીંયા જ ભરાય. એટલે આ રાઈ ભરાઈ ગઈ છે. કોઈ દિવસ અહમને સ્થાન નહીં આપવું, ક્યાંય નહીં. સ્વાર્થ, અહમ, લાલચ તોડી નાખશે. જોઈન્ટ ફેમિલી હોય, જોઈન્ટ બિઝનેસ હોય, અલગ અલગ રહેતા હોય, બધા પોતપોતાનો ઉપાડ કરતા હોય, અને પછી એમાંથી અમુક વ્યક્તિ પોતાનું વર્ચસ્વ રાખે. એક જણ જો વધારે ઉપાડ કરે, પોતાના છોકરાને વધારે સ્થાન આપે, એના છોકરાને ન સ્થાન આપે, ધીમે ધીમે બોન્ડિંગ તૂટે, જોઈન્ટ ફેમિલી બિઝનેસ આખા છિન્ન ભિન્ન થાય. સ્વર્ગમાં તો જશો ત્યારે જશો, અહીંનું સ્વર્ગ તો લૂંટાઈ જશે. જ્યાં સુધી પરસ્પર સંવાદિતા, બોન્ડિંગ હોય ત્યાં જ સ્વર્ગ છે. અને એનું કારણ એ છે કે લાલચને અંકુશમાં રાખતા આવડવી જોઈએ. લાલચ કરતાં મારો સંબંધ વધારે મહત્વનો છે, અહમ કરતાં મારો સંબંધ વધારે મહત્વનો છે, મારા ગુસ્સા અને મારા માન સન્માન કરતાં સંબંધ વધારે મહત્વનો છે. આ તમારા મગજમાં બેસવું જોઈએ. જલન થાય, એક જણ આગળ વધી જાય તો જલન. શેના માટે જળવાનું, શેના માટે બળવાનું? એ ભાઈ આગળ વધી ગયો, ભાભીને વર્ષી તો પૂરો થઈ ગયો, કંઈ ને કંઈ પ્રસંગ એમને ત્યાં જાવ, આપણે ત્યાં આ લોકો પ્રસંગ નથી આવતો. મારા છોકરાએ 28 શરૂ કરી તો ત્રીજા ઉપરથી પારણું કરી દીધું. મેં આ વખતે હોળી શરૂ કરી, ત્રીજા આંબેલે પારણું થઈ ગયું. આપણે છોકરીનું નક્કી કરતા હતા, ત્રીજી મિટિંગમાં કેન્સલ થઈ ગયું. આપણે છોકરાએ સીએની એક્ઝામ આપી, રિઝલ્ટ નેગેટિવ આવ્યું. આરો પ્રસંગ આવતો જ નથી આપણે ત્યાં, અને એને પ્રસંગો આવ્યા જ કરે. આપણે દર વખતે જવાનું, આપણે એને બોલાવીને એને આવવું પડે, પણ આવું કંઈ થવું જોઈએ ને, આવું થતું જ નથી. એમાં એનો વાંક. હવે એમાં જલન થાય. એનો છોકરો સીએ કેમ થઈ ગયો, એની છોકરીનું તરત એક જ મિટિંગમાં કેમ સેટ થઈ ગયું, એને કમાણી કેમ થઈ, એના વાઈફનું ભાભીનું વર્ષી તો પૂરો કેમ થયો, ભાઈને ઓળી પૂરી કેમ થઈ ગઈ. હવે તમે બધા જલન કર્યા જ કરો. એની ઓળી પર જલન, એના પૈસા પર જલન, એની કમાણી પર જલન, એના સૌભાગ્ય પર જલન, એની સફળતા પર જલન. તમે કર્યા જ કરો તો નુકસાન કોને છે? આ મેં હમણાં કીધેલું, આ ટેબલ છે, આ ટેબલ ઉપર એક કેન્ડલ તમે મૂકો અને કેન્ડલને પ્રગટાવો, મીણબત્તી પ્રગટાવી, તો ટેબલ કલાક પછી જુઓ તો ટેબલ નાનું થાય કે મીણબત્તી નાની થાય? મીણબત્તી નાની થાય. જેના ઉપર જલે એ નાનું ન થાય, જે જલે એ નાનું થાય. સમજ્યા? હા, સિમ્પલ. તમે જેના ઉપર બળો છો એ નાનો નહીં થાય, તમે બળો તો તમે જ નાના થશો. તમે નીચે જાઓ છો. યુ આર એટ અ લોસ. શું કરવાનું પણ બળતરા કરીને? સિમ્પલ છે કે બળતરા કરીને કોઈ મતલબ નથી. મારું બોન્ડિંગ તૂટે છે અને વેક્સ બધો પીગળીને બહાર જાય છે. શું મતલબ છે બળીને? એના કરતાં આ રિલેશન રાખો. આગળ વધે છે તો મારો ભાઈ આગળ વધે છે, મારે જલન શેનું કરવાનું? આ રીતે પરસ્પર સંવાદ, પરસ્પરનો પ્રેમ અખંડ ટકાવી રાખો. લગભગ જિંદગીભર એ પરસ્પરનો પ્રેમ તોડી નાખવાનો. અને તોડી શેના માટે નાખવાનો? એવી ફાલતુ વસ્તુ માટે જે બજારમાં વેચાતી મળતી હોય. 2 તોલા સોનું, એક નેકલેસ,
ગુજરી ગયેલા મમ્મીની બંગડી, એમની બુટ્ટી, બાપુજીનો ચેન, આ શેના કયા મુદ્દા પર લડત ચાલે આપણી ચાલે તો જે વસ્તુ એકવાર વેચાતી પણ મળે એ વસ્તુ માટે એ વસ્તુ ગુમાવી દેવાની. પ્રેમ, ભાઈચારો જે બજારમાં વેચાતો 500 ગ્રામ કિલોના ભાવે મળતો જ નથી. તમે કિલો બંધ સોનું વેચી નાખો ને 1 તોલો પ્રેમ ન મળે, 1 તોલો પ્રેમ ન મળે. અને એ વસ્તુ આપણે ગુમાવીએ છીએ જે માત્ર એક જ જગ્યાથી મળે, રિલેટિવ પાસેથી, અને બાકી બધું માર્કેટમાંથી મળે છે. માર્કેટમાંથી મળે, લઈ લેજો ને માર્કેટમાં. એ વસ્તુ તમે રિલેશનના ભોગે રિલેટિવ પાસેથી લેવા માગશો તો યુ વિલ ગેટ અ પ્રોડક્ટ એન્ડ લૂઝ ધ રિલેટિવ. તો આપણે શું લેવાનું? રિલેટિવ મળે છે, પ્રોડક્શન સેન્ટર છે એનું કોઈ, કે ફેક્ટરી છે કોઈ? 2 ભાઈઓ મળે વેચાતા. આ તો બેકાર છે ભાઈ. આ અમારે જૂની ગાડી કાઢી નખાય, જૂની બેન કાઢી નખાય, જૂનો ભાઈ કાઢી નખાય નથી. હવે આ બધું એમ્બેસેડરના જમાનાનો છે, કાઢી નાખો હવે. નકામો છે, આ કંઈ કામ નથી લાગતો, નથી કામ લાગતો. આ એક્ટિવા છે, એ ભાઈને કાઢી શકાય છે અને મળે છે કોઈ જગ્યાએ. એ જે હોય એ જ હોય અને એ જ કામ લાગે. તો રિલેશનને ટકાવવાનું છે. આપણી પોતાની મનમાં એવી ઈચ્છા થાય કે આ ફેમિલી બોન્ડિંગ એવું સ્ટ્રોંગ અને મજબૂત જોઈએ કે જેના કારણે ટકીએ. આ છઠ્ઠું. હા સાહેબ, ઘણીવાર તકલીફ કેવી પડતી હોય કે ઘરમાં જ ઈરાન ને અમેરિકાનું યુદ્ધ ચાલતું હોય તો કોઈને એમ થાય કે પછી છૂટા થાય તો વધારે સારું એમ. બહુ લાંબુ યુદ્ધ ચાલે. પણ ઈરાન ને અમેરિકાએ લગ્ન નહોતા કર્યા, એ પહેલેથી છૂટા જ હતા. તમે ભેગા જો થયા હો ને તો પછી કાં તો તમે બંને ઈરાન છો ને કાં તો તમે બંને અમેરિકા છો. તમે ઘરમાં ઈરાન ને અમેરિકા ક્યારે થયા મને એ કહો. ભેગા થયા પછી તો આપણે ભેગા થયા જ નથી. આનો મતલબ એ થયો ને ઈરાન અને અમેરિકા કોઈ દિવસ જોઈન્ટલી ભેગા મળીને કોમન સરકાર ચલાવતા હોય અને હવે એમાં 2 ફાટા પડે એવું તો નથી ને. પહેલેથી 2 રાષ્ટ્ર અલગ, 2 રાજ્ય અલગ, 2 પ્રજા અલગ, 2 સત્તા અલગ, બધું અલગ જ છે. અને ઝઘડે એ સમજાય. તમે તો ભેગા થયા છો, હથેળીમાં હથેળી મૂકી છે, મારી રેખા તારી અંદર, તારી રેખા મારી અંદર. આ બધા એકબીજાના સોગંદો ખાધા છે. અને આ બધું શું કર્યું? અમે તો એટલો બધો પ્રેમ છે ને, 2 શરીર ને 1 આત્મા. હાલા 2 શરીર ને 1 આત્મા, 1 કમ્પ્યુટર ને 2 પાસવર્ડ. આ દુનિયા છે તમારી. પછી ઈરાન ને અમેરિકા લડે તો શું થાય? હા, પરસ્પરનો સંવાદ ક્યાં, પરસ્પરનો પ્રેમ ક્યાં, ઓગળવાનું પીગળવાનું ક્યાં? કશુંય નહીં, કશુંય નહીં, કાંઈ નહીં. આપણે એ જોઈએ બરાબર છે કે એક જણ આમ થાય તો એમનું કામ પતાવી દઈએ, એક જણ આમ થાય તો એનું કામ પતાવી દઈએ, પણ એક જણ આગા પાછળ થાય તો એના મોબાઈલ ચેક કરીએ. આપણે પૌષધ વગર મોબાઈલનું પડીરણ કર્યા જ કરીએ. આ શું હતું, આ શું હતું, આ શું હતું, આ શું હતું. અજાણા નંબર આવે એટલે નોટ કરના. આ 3494 વાળો નંબર કોનો હતો? આ લાસ્ટ ટાઈમ પણ હિસ્ટ્રી જોવા દે ભાઈ. 7 મિનિટ એટલે ખોટો કોલ તો ન હોય, લાંબુ ચાલ્યું. 7 મિનિટ, 19 મિનિટ, ઓહો 19 મિનિટ. ક્યારે વાત ચાલી? બપોરના ટાઈમે થઈ છે. તો ક્યાં થાય બપોરના ટાઈમે? એટલે પછી તો બસ મનમાં બેસી ગયું. પછી એવા ટાઈમ પર ફોન કરવાનો. ક્યાં છો? ગાડી ચલાવું છું. હોર્ન વગાડો ને. હોર્ન વગાડો એટલે અત્યારે મૂકી દે, દેરાસરમાં જવું, ઘંટ વગાડો ને. અરે ભાઈ, એક વસ્તુના પુરાવા હોય. આ જીવન ન ટકે. સ્વર્ગ ટકાવવા માટે વિશ્વાસનો બેઝ જોઈએ, આમ સમર્પણ જોઈએ, એકબીજા પ્રત્યેનો ફૂલ ફેથ જોઈએ. અને આ બધું છે. હું છે ને આ જીવન બહુ અસ્તાચલ પર ગયું. જીવનમાં જોઈશે જ આ વસ્તુ. નહીં હોય ને તો એક વસ્તુ નહીં ટકે. બધું તૂટીને ફૂસ, બધું જતું રહેશે. એટલે આ બધું ટકાવવા માટે ફેમિલી બોન્ડિંગ હશે. સ્વર્ગ ઊભું કરવાનું એક મહત્વનું કારણ છે. ફેમિલી છોડશો ને તો મોક્ષ મળશે, પણ ફેમિલી ઊભું કરતા આવડે ને તો સ્વર્ગ મળશે તમને. અમારી પાસે તો એની કરતાં ઉપરની ફોર્મ્યુલા પણ છે. પણ પહેલાં એકવાર ઊભું કરો પછી વાત. નરક ઊભી ન થાય એના માટેની આ ફોર્મ્યુલા છે. બીજું તમે ઊભું કરો કે નરક ઊભી થતી અટકે એના માટે હું તમને બહુ પ્રાઇમરી ફોર્મ્યુલા આપું છું. ઉપરના સ્ટેજની ફોર્મ્યુલા હજી ઉપર છે જ, પણ એ માટે પહેલાં આ તો સર્જન કરીએ ને, નરકનું સર્જન અટકાવીએ.